गुरु गुफा शिष्य कुंभ है, बड़े बड़े मारे चोट अंतर हाथ पिसा के बाहर लगा। गुरु ने कभी सह सुधे गुरु गुफा को रूप से ये तो मारना ने मारती तो मारे जो अंदर हाथ रखा एम गुरु लोगों में हो गुरु गुरु कई विश्व पुकारे गुरु सोई जो भरम निवारे। ये अपना तमाम शंकाओं को समाधान करे कि गुरु या अपनी समस्याओं से अपनी जे अपनी अंदर जे प्रश्न खूजी रहा है एનું સમાધાન કરે એને ગુરુ કહેવાય। ગુરુની મહિમા તો સંતોએ અપરંપાર કરી છે। વેદોમાં શાસ્ત્રોમાં પુરાણોમાં ગુરુની મહિમા ખૂબ ગાઈ છે। એમાં બધું રામ કૃષ્ણ से कौन बड़ा उन्हों तो गुरु तीन लोग के वेद गुरु आगे आधी भरत टाइम लोग का गाने ने गुरु आगे आधी થઈ ગયા આધી થાય તો જ મેળ પડ્યો છે। અને ભગવાન ને પણ ગુરુની ચરણમાં જવું પડ્યું। એમાં કીધું ગુરુ की चरणा लीजिए भाई जैसे जीव नरक नहीं जाए। गुरु मुख होवे परम पद पावे 84 में कोहरी ना गुरु पर सेवे विरला कोई जहाँ पर कृपा सहायक की हो। गुरु बिना मुक्ति न पावे भाई नरक अर्ध मुख भाषा पाए। गुरु की नाव चढ़े सो प्राणी खे उतारे सदगुरु ज्ञान। तीर्थ व्रत देव और पूजा गुरु बिन दाता और न पूजा। नवो नाथ 84 शिक्षा गुरु के चरण सेवे गोविंदा। गुरु की महिमा अपरंपार આપણે કહી ન શકીએ। આપણે કોઈ ઓકાત નથી ગુરુની મહિમા કહી શકીએ। એટલી મહિમા અનંત એમ તુલસીદાસે કીધું ગુરુ की महिमा अनंत है। अनंत किया उपकार लोचन अनंत उखाड़िया अनंत दिखाओ। જેના આપણે સંસારમાં કોઈ ભગવાનને ગોતવા નીકળ્યા છે, કોઈ રામને ગોતવા નીકળ્યા, કોઈ કૃષ્ણને ગોતવા નીકળ્યા, કોઈ મહાવીરને ગોતવા નીકળ્યા, કોઈ ભગવાન બુદ્ધને ગોતવા નીકળ્યા। वो साहब से मोको कहा ढूंढे बंदे मैं तो तेरे पास में न मंदिर में न मस्जिद में। तो आपने जो बोल जाए मंदिर मंदिर तो संतो ना पाड़ा છે કે આપણે વધારે બળકો એટલે આપણે મેળ પડતો એમાં ગુરુ કરાયા પણ ગર્જ નહીં હયું રહ્યું કઠોર। એ જ્યાં સુધી સદગુરુની સાર આપણને સમજવી જોઈએ। સંતો શું કે આપણે સંતોનો પ્રમાણ લેવાના છે તો બાબા જગતનો પ્રમાણ લેવાનો નથી કારણ કે સંત નથી પણ સંતો શું કહે છે આપણે લેવાનું છે। એમાં કેવું સાહેબ कि मोको कहा ढूंढे बंदे मैं तो तेरे पास हूँ न मंदिर में न मस्जिद में न जप में न योग में न संन्यास में न क्रिया में न कर्म में रहता। मैं तो तेरे पास में न त्रिकोटी भवर गुफा बधु गाड़ी मिल गयो 10 द्वारे गाड़ी मिलो 9 दरवाजा गाड़ी मिला 4 दीपो गाड़ी मिला 9 घंटे गाड़ी मिला। मैं तो तेरे पास में खोजी हो तो तुरंत मिल जाओ पर फर की तलाश में। एना ऊपर आप भगवान बुद्ध की बात करिए तो भगवान बुद्ध जारे सत्य की खोज माटे निकळ्या 16 वर्ष ना जंगल में तो सत्य जो प्रगट थयो एमना अंदर जो बाहर હતો ने अंदर થી प्रगट થયો। संतो अपने अंदर प्रगट करावे भगवान बुद्ध ने अंदर प्रगट थयो तो भिक्षा मांगवा माटे एमने घरवाળી કીધું કે भिक्षा तो भिक्षा करो પણ મારા એક પ્રશ્નનો જવાબ આપો। તમે હોય જતા રહ્યા એનો મને કોઈ અફસોસ નથી પણ જે વસ્તુ તમે પ્રાપ્ત કરવા જાય તમને કોઈ બેઠે પ્રાપ્ત થતી નથી। હવે આનો જવાબ ભગવાન બુદ્ધ કોઈ બધાના જવાબ હતા પણ એમની ઘરવાળીનો કોઈ જવાબ આપી શક્યા નહીં કારણ કે ઘરમાં મળી શકતી પણ એમને ખબર નથી। વસ્તુ શું હતી એમના ઘટમાં પ્રગટ થઈ જે બી સંતોએ એમના ઘટમાં પ્રગટ કર્યું। મીરાબાઈએ ઘટમાં પ્રગટ કર્યું। રોહિદાસ બાપુએ એને શાંત સમજાવી। ગુરુ આપણને પ્રકાશમાં લાવવાનું કામ કરે પણ આપણે સદા અંધકાર પર જઈએ એ આપણી ભૂલ છે। એમાં કીધું ગુરુ કા વચન માન લીજે। ગુરુનો વચન માની લેવો ગુરુ હોવા જોઈએ એવા પ્રકાશી નિર્વિકારી પૂર્ણ જ્ઞાની તમારા કોઈ પણ પ્રશ્નનું સમાધાન કરે અને સદગુરુ છે।
તમારું એનો પોતાનું સમાધાન ના કરી શકે સદગુરુ કહેવાય નહીં. આપણા તમામ ભ્રમનું નિવારણ કરે એને સદગુરુ કહેવાય. અને સદગુરુ કોઈ વ્યક્તિ નથી. અને કબીર સાહેબ ભજન એમ કહે છે, દીપો ફોટો ઘટું જ્યાં જ્ઞાન ગુરુ મન ચેલા. જ્ઞાન છે ગુરુ છે અને મન છે એનો શિષ્ય છે. એટલે ભટકે શું છે? મનને શું કરવાનું? કોઈ આત્માને ગુરુ કરવાની જરૂર નથી. આ મન ભટકે સ્થિર કરવા માટે શું કરવાનું? કારણ કે જે પેલી વસ્તુ તો છે એમને એમ જ છે, પણ ભટકે છે મન. કે અર્જુન તારા સંગ જન્મ થઈ ગયા, મારા સંગ કે મારા મને ખબર છે, તારા મને ખબર નથી. એટલે અજ્ઞાન અવસ્થામાં છે. ભગવાન કૃષ્ણ જાગૃત અવસ્થામાં છે, પોતે નિરંજન ભગવાન છે. એમને બધી ખબર છે. એ જીવોને ઉત્પન્ન કરવા વાળા પણ છે, જીવોને ભક્ષણ કરવા વાળા પણ છે. પણ સદગુરુની સાથ એમથી આગળ છે. એમાં કીધું કે નિયક્ષરની પ્રીતો લાગી પોટને પોટને વાસા છોડી જુગત વાળી આશા. એટલે આપણાથી વિશેષ પદ છે, સત્ય છે. તો તમે ભગવાન હો તો બીજો ચંદ્ર બને જોડો મેં પડ્યો નહીં. તમે એના અંશ છો. જીવ ઈશ્વર અંશ વિનાશી ચેતન અમર સહજ. આ તુલસીના પંથ કહે રામાયણ કે જીવ ઈશ્વરનો અંશ છે. 1 કિલો હોનાથી આજે 100 ગ્રામ અલગ પડ્યું. તો 100 ગ્રામને તોડવા માટે એને 500 હોનું બનાવવું પડે. એટલે સંસ્કૃતિમાં જવું પડે, સંતોના વિચાર ઉપર ચાલવું પડે, તો આપણું જીવન સફળ થાય. બાકી આખી જિંદગી આપણે ગાઈએ વગાડીએ મનોરંજન છે. પણ આ મનને ભજન કરવાનું, મનને સારા સદગુરુ મળી જશે જ્ઞાન રૂપી, તો એનો બેડો પાર થાય. અને મન સમજ છે કોઈ જવરાય, મનની અંદર મેળ પડશે. ગમે એટલા શ્લોકો બોલશે આપણે, ગમે એટલું કંઠસ્થ ગીતા કરી નાખશે, કંઠસ્થ રામાયણ કરી નાખશે, પણ મન ઠકાણા નહીં પડે તેના મેળ પડે એવો નથી. અને દરેક સંતોએ મનની ઉપાધિ પણ બોલ્યા છે. ગંગા સતમાં ઉભરો મેરુ તો લાગે જેના મન ટકે કોણ ભાગી પડે બ્રહ્માંડ. જેનું મન માટે સદગુરુ ચરણમાં રહે એ હરિનો દાસ કહેવાય. બાકી તો અમારે જેવા ઉપર પ્રમાણ. આ એ વાત છે એનું મન સ્થિર થાય. એમાં સમસ્યા કબીર સાહેબ એનું પ્રમાણ આવે ગંગા સતનું પાછું કે તનથી મનથી વચનથી નુરજ સુરતથી હોય કહે કબીર વો દાસ નો કલ્પના આપે હોય. એની નુરજ સ્થિર હોય, એનું તન સ્થિર હોય, એનું મન સ્થિર હોય, ત્યારે મને ગુરુ વચન પડે. એમાં ગંગા સત ફેર છે ગુરુ વચન ના થાવ અધિકારી અગર ગુરુ વચન અધિકારી બનવું જ પડશે. ગુરુ કરાયા પણ આપણે ગુરુ ઉપર ધ્યાન નહીં દોરીશું, ગુરુના શબ્દ ઉપર ધ્યાન નહીં દોરીશું, સંતોના સત્સંગ ઉપર ધ્યાન નહીં દોરીશું અને એના અમલમાં નહીં મેળશો એટલે આપણું કલ્યાણ થવાનું નથી. ભલે આખી રાત સત્સંગ કરતા આવડતું હોય, આખી રાત યોગા કરતા આવડતું હોય, મેળ પડે. એટલે જેનું મન સ્થિર થશે, જેનું તન સ્થિર થશે, સદગુરુ વચન પર વિશ્વાસ થશે અને નામ સિમરણમાં લાગશે તો એનો બેડો પાર થશે. કારણ કે નામ સિમરણું મનને લગાડવું પડશે. મન તો જો ફરે ક્ષેત્રમાં, ફેશનમાં, કાયામાં, હગામાં, વાલામાં, આ હરાટ ઢોર જેવું છે મન. આપણે મંદિરમાં શરીર મંદિરમાં હે પણ મન તો છે એ મનને કંટ્રોલ કરવાનું. એમાં કયું તન સાધુ કે મન કઈ હોય બેસેલો કેવું કરે છે કે જ્યારે મન સ્થિર આવશે સદગુરુ વચન અને મન નામ સિમરણ કરશે તો એનો સ્વરૂપ પ્રગટ થાય. કારણ કે જે વૈષ્ણવ થવાનો છે આપણા અંદર થવાનો, બીજે થવાનો નથી. એમાં કીધું નામ મિલાવે રૂપ કો. કબીર સાહેબ છે નામ મિલાવે રૂપ કો, જો જન પૂજી હોય ઓ રૂપ જો રીતે બસા સુધારવાનું. પછી કોઈ સુધાર જેવું રહેતું નથી. પણ મનને નોમ સિમરણમાં લગાવવું પડશે અને મન નોમ સિમરણમાં લાગશે, હાથ કરશે સિમરણ તો જ એનું સ્વરૂપ એના અંદર પ્રગટ થઈ જાય. અને પ્રગટ થઈ જાય પછી એના ઘર પોકી જાય અને કોઈ રોકવા વાળું. એમાં પેલું ગુરુ કે વચન સિદ્ધ પર રાખીએ ચલીએ આજ્ઞા માહી કહે કબીર કો દાસ કો. 3 લોક में ભાઈ 3 લોકમાં એનો કોઈ વાળ વાળો કરી શકે નહીં. ગુરુના વચનમાં રહેતો. એમાં પેલું દેહમાં વચન છે જીવો
સંતોને પ્રમાણ ખૂબ આપે છે. આપણી ઓકાતના સત્સંગ એટલો કરી શકીએ. સંતોને આ બધું સંતોનું છે જ્ઞાન આપણું કોઈ છે, આપણે તેમનું ચરણ રથ પણ ના આવી. એટલે આપણે બધાને સદગુરુના જ્ઞાનને ભલણું કરવાનું છે અને જીવનમાં ઉતારવાનું છે અને પાલન કરવાનું છે. તો આપણું કલ્યાણ સાથે સાથે થાય. કોઈ તાકાતથી તમારું કલ્યાણ રોકી શકે પણ આપણા મનમાં પડ્યા છે કદી કલ્યાણ થાય ને. ગમે એટલું ધ્યાન કરશો, ગમે એટલો વસ્ત્ર પહેરી ફરશો, કાળા કરશો, લાલ કરશો, પીળો કરશો, માળા કરશો, પીલા કરશો, ટપક કરશો, ઘટા વધારશો, મેળ પડે વસ્તુ છે. બંને સ્થિત કરવાની વાત છે. અમુક ભીવો ઘટાને વટન પર લેવાની વાત છે. તમે સંતના લક્ષણ સંતો बताए कि आपने पर दया गरीबी बंदगी समता संग उद्धार इतने लक्षण साधु के सहज जो आ लक्षण હોય તો એને સાધુ કહેવાય. એ લક્ષણમાં એક લક્ષણ ના હોય તેને કાગવડ કહેવાય, હંસ કહેવાય નહીં. બધા લક્ષણ પૂરા આવે તો હંસ બને. એમાં કેવું હંસા ચાલો લોક હમારી છાડ એ સંસાર તો કાલ હે આજા કર્મો की जाता है. આ ત્રણ લોકો દુઃખ છે. આ મનુષ્યોની ચાય પીવા મળે છે, ટાઈમ પર પાણી મળે છે, બધું થવાનું મન પોછું લાગેલી હોય, વેટાયેલા હોય, પુત્ર જેવું જીવડા પડ્યા હોય, બીજી કોઈ યોની હારી છે ને. એટલે આપણે જાગી અને સદગુરુ મળી જવાનું. આપણો આ ઘર છે નહીં. રહેના નહીં દેશ પીરાના કરે છે. શું કીધે? રહેના નહીં देश पिराना है. ये संसार चारों ओर जाकर आग लगे चल जाना. ये संसार कांटों की बाड़ी उलझ पुलझ मर जाना. ये संसार कांटों की बाड़ी उलझ पुलझ मर जाना. कहे कबीर सुनो भाई साधु सदगुरु नाम ठिकाना. साधु सगा गुरु सगा हंस सगा निज नाम. कहे कबीर जीव को तीन नाम विश्राम. बीजे जो विश्राम મળે આપણો નથી. નાટક કરી મનોરંજન પૂરું થઈને ફેર કંટાળી ગયો. આ સંસારનું નાટક છે. આ નાટકનો પડદો હટાવી અને આપણે સદગુરુ મળવાનું, આપણે પરમાત્માને મળવાનું છે. બધાને આપણે મળવાનું. આપણા પરમાત્મા આપણા માલિક છે, એમને આપણે મળવાનું છે. કાળમાં દેશમાં નીકળવાનું છે. અને હોય તો કોઈ આપણું જીવ નહીં ખાવાનું છે નહીં. હવે વખતે વાણી વિરામ આપું. સત્સંગ ઘણો થઈ ગયો. હવે બીજા મહાપુરુષો બેઠા, સ્વામી ડોક્ટર સાહેબ એ પણ આપણને